દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું માલિક અને નોકરાણી વચ્ચે બનેલી ઘટના. સૂર્યોદયના આડેધડ કિરણો હજી પડદા વચ્ચેથી અંદર ઉતર્યા પણ ન હતા ત્યારે શહેરની મધ્યમાં આવેલો એક જૂનો બંગલો શાંત પડ્યો હતો. આ બંગલાના માલિક ગિરીશભાઈ 50 વર્ષના વેપારી પોતાની પત્નીના અવસાન બાદ એકલા રહેતા હતા. ઘર મોટી રીતે સજેલું, બગીચો, તળાવ જેવું બારીક બધું હતું, પણ ઘરમાં માનવીય અવાજનો અભાવ હતો. કામકાજ માટે 2-3 નોકરિયાતો હતા, પણ ગિરીશભાઈએ ક્યારેય કોઈ સાથે નજીકનો સંવાદ બાંધ્યો ન હતો. આ બંગલામાં છેલ્લા 4 વર્ષથી સાવંતીબેન કામ કરતી હતી. ગામડાના ઉચ્ચારવાળી 30 વર્ષની સાવલી પણ તંદુરસ્ત કાયાવાળી સ્ત્રી. સવારે વહેલા આવવું, ઘરના તમામ ખૂણા પોછા કરવા, રસોડું ગોઠવવું, આ બધું જ તેનું રોજનું કામ હતું. ગિરીશભાઈએ તેને ક્યારેય નોકરાણી જેવી નજરથી નહીં જોઈ, પરંતુ ફરજિયાત માણસ સમજીને હંમેશા સંસ્કારપૂર્વક વાત કરતા. આજની સવાર પણ એવી જ હતી. ફક્ત ફરક એટલો હતો કે સાવંતીબેન આજે થોડી વહેલી આવી ગઈ હતી. બારણું ખખડાવ્યું ત્યારે વોચમેન સૂતો હતો, એટલે તેણે હળવેથી અંદર પ્રવેશ કર્યો. ઘરની અંદર અંધારું હતું, બારણાં બંધ હતા, ઘડિયાળમાં 5:15 વાગતા હતા. આજે હું વહેલી સવારના પોછા પૂરા કરી દઈશ, એમ મનમાં બોલતી તે કામે લાગી ગઈ. સાવંતીબેન ઝાડુ પોછા કરતી કરતી બંગલાના ભીતરના ઓરડામાં પહોંચી. અહીં ગિરીશભાઈ સૂતા હતા. બહારથી બધું મૌન હતું. પંખાનો ઘોંઘાટ અને ઘડિયાળના ટીક ટીક સિવાય બીજું કંઈ ન હતું. ગિરીશભાઈ બેધ્યાન સૂતા હતા. પથારી પર પાતળું ગોદડું ખેંચેલું હતું. સાવંતીબેન દરરોજ તેમના ઓરડામાં પોછા કરવા માટે પાછળથી જતી, પણ આજે એક નવા સંજોગ બન્યા. ગિરીશભાઈએ ગઈ રાત્રે ભારે દવા લીધી હોવાથી ઊંઘ વધુ ઉડી હતી. તે જોતા જોતા પોછા કરતી રહી. અચાનક તેના ઝાડુનો કાંઠો પથારીની નીચે ફસાયો. તેને લાગ્યું, સાહેબ ઉઠી જાય તો સારું, નહીંતર ઝાડુ કાઢવું શકાતું નથી. એણે ધીમેથી બોલાવ્યું, સાહેબ ઉઠો જરા, ઝાડુ ફસાઈ ગયું છે. કોઈ જવાબ ન મળ્યો. એણે ફરીથી બોલાવ્યું, ગિરીશભાઈ ઉઠો જરા. સાવંતીબેનને લાગ્યું કે ગિરીશભાઈ હજુ ઊંઘમાં જ છે. દૈનિક આદરના સ્વભાવથી તેણે ગોદડું હળવેથી ખસેડ્યું, કારણ કે તેને ઝાડુનો કાંઠો ખેંચવો હતો. પરંતુ આ ક્ષણમાં જ ગિરીશભાઈ અચાનક જાગી ગયા. દવાના કારણે ઊંઘ અડધી તૂટેલી હતી અને સામે વાસંતીબેન ઊભી જોઈને એક ક્ષણ માટે તેઓ ગૂંચવાયા. સ્વપ્ન અને હકીકત વચ્ચેનો ભેદ તેમને સમજાયો નહીં. સાવંતી, તું અહીં? એમ બોલતા તેમણે અચાનક તેનો હાથ પકડી લીધો. સાવંતીબેન ભયથી કંપી ઉઠી. સાહેબ, હું તો ફક્ત ઝાડુ. ગિરીશભાઈએ તરત જ સમજાયું કે તેઓ શું કરી બેઠા છે. તેમણે તરત જ હાથ છોડીને કહ્યું, અરે માફ કરજે, હું ઊંઘમાં હતો. મને લાગ્યું કોઈ. એક ક્ષણ માટે ઓરડામાં અજીબ મૌન છવાઈ ગયું. સાવંતીબેન આંખ નીચે કરીને ઊભી રહી. આ પહેલાં ક્યારેય એણે ગિરીશભાઈને આવા અચાનક સ્પર્શ કરતા જોયા ન હતા. એણે હળવેથી કહ્યું, સાહેબ તમે મને ગેરસમજ ન કરો. હું તો ફક્ત કામ કરી રહી હતી. ગિરીશભાઈએ શ્વાન સ્વરે કહ્યું, મારે જ માફી માગવી જોઈએ. તું ચિંતા ન કર. મારી ઊંઘ તૂટેલી હતી, તેથી ગેરસમજ થઈ ગઈ.
તેઓ પથારી પરથી ઊભા થઈ ગયા અને પાણીનો ગ્લાસ પીધો. સાવંતીબેન હજુ ધીમા ઓછા કરતી રહી. મનમાં વિચારોનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું. આવા સંજોગોમાં સ્ત્રીને કેટલું અઘરું પડે છે એમ વિચારતા એણે પોતાને શાંત રાખી. ગિરીશભાઈએ થોડા સમય બાદ તેની પાસે આવીને કહ્યું, સાવંતી, તું ઘણા વર્ષોથી અહીં કામ કરે છે. મેં હંમેશા તને પોતાની બહેન જેવી માની છે. આજની ઘટના માટે તું મને માફ કરી દે. હું ખરેખર ઊંઘમાં હતો. સાવંતીબેનની આંખોમાં પાણી આવી ગયું. સાહેબ, તમે સારા માણસ છો. હું જાણું છું કે તમે એવું કંઈ વિચાર્યા વગર જ આ થયું હશે. બંને વચ્ચેનો માહોલ થોડા સમયમાં સામાન્ય થઈ ગયો. ગિરીશભાઈએ કહ્યું, આજે તું કામ પૂરું કરી દે, પછી રસોડામાં બેસી ચા પીજે. હું પણ આવીશ. સાવંતીબેનને લાગ્યું કે આ ઘટના ભલે અણધારી હતી, પરંતુ ગિરીશભાઈની સંસ્કારિતાએ તેને સંભાળી લીધી. સવારના કિરણો બારણામાંથી અંદર પ્રવેશી રહ્યા હતા. ઘરમાં ફરીથી સામાન્ય અવાજો સંભળાવા મળ્યા. ચાની કેટલીનો અવાજ, બગીચામાં માળીનો અવાજ. એ દિવસ પછી ગિરીશભાઈએ સાવંતીબેન સાથે વધુ માનવીય સંબંધ બાંધ્યો. હવે તેઓ તેની મુશ્કેલીમાં મદદ કરતા, તેના બાળકોના અભ્યાસ વિશે પૂછતા. સાવંતીબેનને પણ લાગ્યું કે માલિક માત્ર માલિક નથી, પણ એક સાચા માણસ છે, જેમને ઘરમાં પરિવારની ગરમીની ખોટ છે. વર્ષો પછી સાવંતીબેન પોતાના ગામ પાછી ગઈ ત્યારે એણે લોકોને કહ્યું, માલિક નોકરાણીનો સંબંધ પણ માનવીય હોઈ શકે છે, જો બંને તરફ સંસ્કાર અને સમજણ હોય. આ રીતે એક અણધારી સવારની ઘટના તેમના જીવનમાં એક નવો પાઠ બની ગઈ. ગેરસમજણમાં પણ મર્યાદા રાખવી, બીજા વ્યક્તિને માન આપવું અને માનવતાને પ્રથમ સ્થાન આપવું. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આવા જ નવા નવા વિડીયો જોવા અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો મિત્રો. જય માતાજી. ફરી મળશું. આવજો.